હવે જે ટોપિક મારે ડિસ્કસ કરાવવાનો છે એ ટોપિક છે એસી જનરેટર. એસી જનરેટર છે એનો સિમ્પલ સિદ્ધાંત છે તે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે. સો એ એનો સિદ્ધાંત થઈ ગયો. અહીંયા આગળ હું સિદ્ધાંત સી લખું છું. સો એસી જનરેટર યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે. એસી જનરેટર છે એનો હું સિમ્પલ અહીંયા આગળ ડાયાગ્રામ છે એ ડ્રો કરું છું. સો અહીંયા આગળ આ રીતે મેગ્નેટ છે એને ગોઠવવામાં આવે. અહીંયા આગળ બીજું એક મેગ્નેટ છે એને ગોઠવવામાં આવે. આને આપણે કહી દઈએ એન, આને આપણે કહી દઈએ એસ. હવે ચુંબકીય ક્ષેત્ર જે આવશે એ એનથી એસ તરફ હશે. આ બે મેગ્નેટની વચ્ચે આર્મેચર છે એને ગોઠવવામાં આવે. આર્મેચર એટલે એક મતલબમાં ગૂંચળું. સો એને આપણે આ રીતે ગોઠવીએ. આર્મેચરને કોઈક રીતે રોટેશન સી કરાવવામાં આવે. પરિણામે ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સની અંદર ફેરફાર થશે. ફ્લક્સમાં જો ફેરફાર થતો હોય તો પરિણામે આ ગૂંચળામાં ઈએમએફ પ્રેરિત થશે. વાસ્તવની અંદર આર્મેચર છે એ આ અક્ષને અનુલક્ષીને રોટેશન કરશે. એટલે આને આપણે કહી દઈએ નોર્મલી ભ્રમણાક્ષ. અને ધારો કે આર્મેચર છે એ ઓમેગા જેટલી કોણીય ઝડપથી રોટેશન કરે છે. ડન. હકીકતની અંદર આર્મેચરને આ રીતે ગોઠવવાનું છે. અહીંયા આગળ મેગ્નેટ છે, અહીંયા આગળ મેગ્નેટ છે, તો આર્મેચરને આ રીતે ગોઠવવાનું. અને આ થઈ જશે એની ભ્રમણાક્ષ, કારણ કે આ અક્ષને અનુલક્ષીને એ રોટેશન કરશે આમ. બરાબર ને? સો ગૂંચળું જ્યારે રોટેશન કરશે એટલે આની સાથે સંકળાયેલ ફ્લક્સની અંદર ફેરફાર થશે. પરિણામે આ ગૂંચળામાં ઈએમએફ પ્રેરિત થશે. ડન. સો આ બેઝિક આખો આઈડિયા છે જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ છે. ઓકે, ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સની અંદર જો ફેરફાર થતો હોય તો એનો આપણી આગળ ફોર્મ્યુલા છે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ AB cos થીટા. એવરીબડી નોઝ એક્સ બરાબર લખી શકાય V ઇન્ટુ ટી. અહીંયા આગળ ગૂંચળું છે એ ચાક ગતિ કરશે નોર્મલી, કારણ કે રોટેશન કરે છે. એટલે એક્સની જગ્યાએ મારે લખવું પડશે થીટા. જ્યાં થીટા છે એને આપણે કહીશું કોણીય સ્થાનાંતર. વીની જગ્યાએ આવશે ઓમેગા. ઓમેગાને આપણે કહીશું કોણીય ઝડપ. ટાઈમનું ટાઈમ એમના. આ જે થીટા છે એની કિંમત તમે અહીંયા આગળ મૂકી શકો. તો ફાઇનલ આપણને ફ્લક્સ મળશે ફાઈ ઇઝ ઇક્વલ ટુ AB cos થીટાની જગ્યાએ આવી જશે ઓમેગા ટી. સો આ આપણને મળશે ફ્લક્સ. મેં કીધું એમ કે જ્યારે આર્મેચર છે એ રોટેશન કરશે એટલે ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સની અંદર ફેરફાર થશે. જો ફ્લક્સમાં ફેરફાર થતો હોય તો પરિણામે ગૂંચળામાં ઈએમએફ પ્રેરિત થશે. ઈએમએફ માટેનું ફોર્મ્યુલા છે આપણે આગળ E બરાબર -n dφ/dt. ફાઈની જગ્યાએ તમે કિંમત મૂકી દો એટલે E બરાબર -n d/dt. અને ફાઈ બોલે તો શું થઈ જશે AB cos ઓમેગા ટી. E બરાબર -n AB અચળ લઈ લો બારું. અહીંયા આગળ આવશે d/dt cos ઓમેગા ટી. કોસનું વિકલન થઈ જશે માઇનસ સાઇન. એટલે ફાઇનલ આવશે E બરાબર આ માઇનસ સાઇન માઇનસ માઇનસ પ્લસ થશે એટલે આવશે n AB અને કોસનું થઈ જશે સાઇન ઓમેગા ટી. આ તો માત્ર ને માત્ર આપણે કોસનું વિકલન કર્યું. ઓમેગા ટીનું વિકલન હજી બાકી છે. સો એનું વિકલન શું થઈ જશે ઓમેગા. તો આ આપણને મળશે નોર્મલી ઈએમએફ માટેનો ફોર્મ્યુલા. અહીંયા આગળ ફ્લક્સ છે એ કોસનું વિધેય છે અને ઈએમએફ છે એ સાઇનનું વિધેય છે. આટલું તો અચળ છે. તો આને આપણે કહી દઈએ E0. એટલે E બરાબર E0 સાઇન ઓમેગા ટી. આવું એક ફોર્મ્યુલા આપણને મળશે.
જ્યાં E0 છે એની બરાબર થઈ જશે NAB ઓમેગા. સો આને આપણે કહીશું નોર્મલી મહત્તમ વોલ્ટેજ. ઘણી વખત આને લખવામાં આવે છે VM. જે E0 છે એની બરાબર જ થઈ જશે VM, કારણ કે E0 છે એને જ આપણે કહીએ છીએ મહત્તમ વોલ્ટેજ. તો આ ઇક્વેશન તમારે સ્ટ્રેટ ફોરવર્ડ યાદ રાખવાનું રહેશે. હવે આના ઉપરથી મારે ગ્રાફ છે એ ડ્રો કરવો છે. બહુ કેરફુલી ધ્યાન આપો. બે ગ્રાફ મારે ડ્રો કરવા છે, એક ફ્લક્સ વિરુદ્ધ થીટાનો અને બીજો એક EMF વિરુદ્ધ થીટાનો. તમે થીટાની જગ્યાએ ટાઈમ પણ લઈ શકો, એવરીબડી નોઝ. સૌથી પહેલો ગ્રાફ હું ડ્રો કરું છું ફ્લક્સ વિરુદ્ધ થીટાનો. એક આવતકા પરનો આપણે ગ્રાફ છે એ ડ્રો કરીએ. અહીંયા આગળ આપણે લઈ લઈએ ફ્લક્સ, અહીંયા આગળ આપણે લઈએ થીટા. આ થઈ જશે 0, π/2, પાઈ, 3π/2 અને આ થઈ જશે 2π. સો એક આવતકા પરનો. હવે ફ્લક્સ છે એ કોસનું વિધેય છે, તો ગ્રાફ આપણને જે મળશે એ કોસ જેવો મળશે. એટલે કોસનો ગ્રાફ ઉપરથી શરૂ થશે, કારણ કે કોસ 0 એટલે 1 થશે, કોસ π/2 એટલે 0 થશે. એટલે ગ્રાફ આપણને એક્ઝેક્ટલી આવો મળશે. કરેક્ટ. બીજો ગ્રાફ હું ડ્રો કરું છું EMF વિરુદ્ધ થીટાનો. એક આવતકા પરનો આપણે ગ્રાફ ડ્રો કરીએ. અહીંયા આગળ આવશે EMF, અહીંયા આગળ આવશે થીટા. 0, π/2, પાઈ, 3π/2 અને આ થઈ ગયું 2π. હવે EMF છે એના સૂત્રમાં સાઇન આવે છે, તો ગ્રાફ આપણને જે મળશે એ સાઇન જેવો મળશે. સાઇન 0 એટલે 0 થશે, સાઇન π/2 એટલે 1 થશે, સાઇન પાઈ એટલે 0 થશે. એટલે ગ્રાફ આપણને વાસ્તવમાં એક્ઝેક્ટલી આવો મળશે. કરેક્ટ. અહીંયા આગળ કેરફુલી તમે ચેક કરવા જઈશો તો જ્યાં આગળ ફ્લક્સ મહત્તમ હોય ત્યાં આગળ EMF 0 હોય, અને જ્યાં આગળ EMF મેક્સિમમ હોય ત્યાં આગળ ફ્લક્સ છે એ 0 થાય. ડન. કારણ બહુ સિમ્પલ છે, કારણ કે ફ્લક્સ છે એ કોસનું વિધેય છે અને EMF છે એ સાઇનનું વિધેય છે. ડન. સો આ બેઝિક આખો આઈડિયા છે. મજાની વસ્તુ એ છે કે આ ગૂંચળું છે એ જ્યારે રોટેશન કરશે એટલે એની સાથે સંકળાયેલ ફ્લક્સની અંદર ફેરફાર થાય, પરિણામે EMF પ્રેરિત થાય. હવે આ EMF પ્રેરિત થાય અને મારે બારો તો કાઢવો પડશે ને. તો અહીંયા આગળ એક અદ્ભુત રચના છે એ કરવામાં આવે. અહીંયા આગળ નોર્મલી આ રીતે સ્લીપ રિંગો છે એને ગોઠવવામાં આવે. 2 સ્લીપ રિંગો હોય જે આ આર્મેચર સાથે રોટેશન કરતી હોય. ડન. સો આને આપણે કહી દઈએ નોર્મલી સ્લીપ રિંગો. મેં કીધું એમ કે આની સાથે જો તમે સ્લીપ રિંગ સાથે વાયર જોડી દેશો તો સ્લીપ રિંગ છે એ ગૂંચળા સાથે રોટેશન કરે, એટલે વાયર પણ રોટેશન કરશે. કરેક્ટ. તો અહીંયા આગળ આ રીતે કાર્બન છે એના બ્રશ ગોઠવવામાં આવે, જે વાસ્તવની અંદર રોટેશન ન કરતા હોય, એ માત્ર ને માત્ર આ સ્લીપ રિંગો સાથે ઘસાતા હોય. અને અહીંથી એક વાયર કાઢવામાં આવે, એક વાયર અહીંથી કાઢવામાં આવે, અને આની અંદર જે EMF પ્રેરિત થતું હોય એ આ બે છેડા વચ્ચે આપણને મળશે. સો અહીંયા આગળ જે વોલ્ટેજ આપણને મળશે એ વોલ્ટેજને આપણે કહી દઈએ AC વોલ્ટેજ, જે સમય સાથે સતત બદલાશે. અહીંયા આગળ તમે ચેક કરવા જઈશો તો નોર્મલી થીટા એટલે શું થઈ જશે? ઓમેગા ટી. એવરી ટાઈમે એ બદલાશે. કરેક્ટ. એટલે નોર્મલી ટી તમારે જોતો હોય તો ઓમેગા સી આના છેદમાં આવે એટલે π/2 ઓમેગા, અહીંયા આગળ π/ઓમેગા, 3π/2 ઓમેગા, અને અહીંયા આગળ શું આવશે? ઓમેગા. તો આ વાસ્તવની અંદર આપણને જે ગ્રાફ મળશે એ EMF વિરુદ્ધ સમયનો ગ્રાફ આપણને મળશે. કરેક્ટ. ઘણી વખત ગ્રાફ તમને આ રીતે પણ આપશે, પણ અહીંયા આગળ સાઇનનું વિધેય છે એટલે એ સમય સાથે બદલાશે.
સમય સાથે બદલાતો વોલ્ટેજ આપણને મળે છે એટલે એને કહેવામાં આવે છે નોર્મલી એસી વોલ્ટેજ. એનું ગુજરાતી બહુ સરસ થાય છે, ઉલટ સુલટ પ્રવાહ. કરેક્ટ. સો આ બેઝિક આખો આઈડિયા છે જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ છે. હવે અહીંયા આગળ મેં એસી જનરેટર છે એનો સિદ્ધાંત લખેલો છે, યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવું. કોઈક ને કોઈક રીતે તમારે આર્મેચરને રોટેશન કરાવવું પડશે. એ યાંત્રિક કાર્ય કર્યું કહેવાય. એટલે રોટેશન કરશે ગૂંચળું એટલે એને અનુરૂપ આપણને વોલ્ટેજ મળશે જે વિદ્યુત ઉર્જાની અંદર રૂપાંતરણ થશે. એટલે યાંત્રિક કાર્ય કરાવો તો આપણને વિદ્યુત ઉર્જા આપણને મળશે. એટલે એના ઉપરથી સિદ્ધાંત પડ્યો યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જાની અંદર રૂપાંતરણ કરવું. નોર્મલી એસી જનરેટર છે એ ઘણા બધા પ્રકારના હોઈ શકે. એમાં સૌથી પહેલું જનરેટર આવે છે હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર. આમાં શું કરવામાં આવે કે પાણીના ધોધની મદદથી આર્મેચર છે એને રોટેશન કરાવવામાં આવે. સરદાર સરોવર છે ત્યાં આગળ જે ડેમ છે એની નીચે જનરેટર છે એને ગોઠવેલા હોય છે અને પાણીના ધોધની મદદથી આર્મેચર છે એને રોટેશન કરાવવામાં આવે. સો એને કહેવામાં આવે છે નોર્મલી હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર. બીજો જે આનો પ્રકાર છે, બીજા પ્રકારનું જે જનરેટર એ છે થર્મલ ન્યુક્લિયર જનરેટર. કોઈ કોલસાની મદદથી આર્મેચર છે એને રોટેશન કરાવવામાં આવે. ડન. વરાળની મદદથી કે એ રીતે કોઈક રીતે, તો એને કહેવામાં આવે છે નોર્મલી થર્મલ ન્યુક્લિયર જનરેટર. બીજી એક અગત્યની વસ્તુ એ છે કે અહીંયા આગળ કોણીય ઝડપ છે ઓમેગા. ઓમેગા બરાબર શું લખાય? 2πf. કરેક્ટ. ભારતની અંદર આવૃત્તિ છે એ નોર્મલી 50 હર્ટ્ઝ જેટલી છે ફ્રીક્વન્સી. જ્યારે USA છે એની અંદર ફ્રીક્વન્સી છે એ 60 હર્ટ્ઝ જેટલી છે. ડન. સો આમાંથી ક્યારેક સિલી ક્વેશ્ચન્સ એ પૂછાઈ શકે. તો નોર્મલી ભારતની અંદર ફ્રીક્વન્સી છે 50 હર્ટ્ઝ છે, જ્યારે USA છે એની અંદર ફ્રીક્વન્સી છે એ 60 હર્ટ્ઝ જેટલી રાખવામાં આવે છે. ડન. સો આ બેઝિક આખો આઈડિયા છે જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા થઈ ગયો. ડન. હવે થિયરીની અંદર તમને સિમ્પલ ડાયાગ્રામ આપેલા છે, એ તમારે ડ્રો કરવાના નથી. હું તમને એ સમજાવી દઉં. અહીંયા આગળ નોર્મલી એક મેગ્નેટ રાખેલું છે, બીજું મેગ્નેટ અહીંયા આગળ રાખેલું છે અને આર્મેચરને આ રીતે ગોઠવેલું છે. ચુંબકીય ક્ષેત્ર છે નોર્મલી આમ છે અને આનો જે એરિયા છે આમ છે એટલે θc 90 થશે. તો આની સાથે સંકળાતું ફ્લક્સ છે 0 થશે, પણ EMF મહત્તમ થશે કારણ કે એરિયાનો આમ છે, ચુંબકીય ક્ષેત્ર આમ છે એટલે θc 90 થશે. અહીંયા આગળ સાઇનનું વિધેય આવે છે એટલે સાઇન 90 એટલે 1 થશે એટલે E બરાબર થઈ જશે E0 અને E0 બોલે તો NAB ઓમેગા. હવે આર્મેચર છે એને આપણે કોઈક રીતે રોટેશન કરાવીએ આ રીતે, તો થશે કેવું નોર્મલી આનો એરિયા આમ આવશે, ચુંબકીય ક્ષેત્ર આમ છે એટલે θc 0 થશે. હવે આની સાથે ફ્લક્સ સંકળાશે પણ આમાં EMF c 0 થઈ જશે કારણ કે θ 0 છે અને સાઇનનું વિધેય છે સાઇન 0 એટલે 0 થશે એટલે EMF c 0 થશે અને ફ્લક્સ છે મહત્તમ થશે. હવે આને તમે આ રીતે રોટેશન કરાવો તો આનો એરિયા આમ થઈ ગયો, ચુંબકીય ક્ષેત્ર આમ છે, તો એરિયા અને ચુંબકીય ક્ષેત્ર આ બે એકબીજાને લંબ થશે એટલે θc 90 થશે. એટલે આની સાથે સંકળાતું ફ્લક્સ છે એ 0 થશે પણ EMF છે એ મહત્તમ થશે. કરેક્ટ. E0 બરાબર NAB ઓમેગા કારણ કે θc 90 થઈ ગયો. હવે તમે આને આ રીતે રોટેશન કરાવો તો આનો એરિયા આમ થઈ ગયો, ચુંબકીય ક્ષેત્ર આમ થઈ ગયું એટલે θ 180 થશે. આની સાથે હવે ફ્લક્સ સંકળાશે કારણ કે θ 180 cos 180 એટલે -1 થાય એટલે ફ્લક્સ આપણને મળશે -AB, પણ કહેવાય તો મહત્તમ, તમે મૂલ્ય લઈ લો તો. પણ આની અંદર EMF કોઈ જાતનું પ્રેરિત થશે નહીં. તો આવી તમને જુદી જુદી પરિસ્થિતિઓ છે એ બતાવેલી છે.
હવે એસી જનરેટરની અંદર આપણે થોડાક આના દાખલાઓ છે એ સોલ્વ કરીએ. એમાં સૌથી પહેલાં ઉદાહરણ 11માં આવો. એમાં તમને કહી દીધું કે કમલા એક સ્થિર સાયકલને પેડલ મારે છે. આ સાયકલના પેડલ 100 આંટાઓ અને 0.1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા ગૂંચળા સાથે જોડાયેલા છે. ઓકે, આંટાની સંખ્યા તમને આપેલી છે n બરાબર 100. પછી એરિયા તમને આપેલો છે, એ આપેલો છે 0.1 મીટર સ્ક્વેર. આ ગૂંચળો અડધા આંટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ કરે છે. એટલે ફ્રીક્વન્સી તમને આપેલી છે, એ આપેલી છે 0.5 હર્ટ્ઝ. અને તે ગૂંચળાના પરિભ્રમણની ધરીને લંબરૂપે 0.01 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલ છે. ચુંબકીય ક્ષેત્ર તમને આપેલું છે બી, એ આપેલું છે 0.01 ટેસ્લા. તો આ ગૂંચળામાં પેદા થતો મહત્તમ વોલ્ટેજ શું હોય છે? ઓકે, મેક્સિમમ વોલ્ટેજ તમારે ફાઇન્ડ કરવાનો છે. તો એની માટેનું ઇક્વેશન આ થઈ ગયું ને, E0 બરાબર NAB ઓમેગા. એટલે E0 બરાબર NAB ઓમેગાની જગ્યાએ શું આવશે? 2πf. અધરવાઇઝ આની અંદર તમે કિંમત મૂકશો એટલે ફાઇનલ તમને મહત્તમ વોલ્ટેજ સી મળી જશે. કરેક્ટ? ડેટા કી માહિતી તમારે અહીંયા આગળ મૂકવાની રહેશે. ડન. પછી સ્વાધ્યાયનો છઠ્ઠો ન્યુમેરિકલ જો, એમાં તમને કહી દીધું કે 8 સેન્ટીમીટર ત્રિજ્યાના, ઓકે, રેડિયસ તમને આપેલી છે r બરાબર 8 સેન્ટીમીટર. એટલે એ થઈ જશે 8 ગુણ્યા 10⁻²મીટર અને 20 આંટાવાળા. ઓકે, આંટાની સંખ્યા તમને આપેલી છે n બરાબર 20. આંટાવાળા ગૂંચળાને તેના ઉધર્વ વ્યાસને અનુલક્ષીને 3 ગુણ્યા 10⁻²ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર તમને આપી દીધું. 3 ગુણ્યા 10⁻² ટેસ્લા મૂલ્યના એક સમાન સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં 50 રેડિયન પર સેકન્ડની કોણીય ઝડપથી ઘુમાવવામાં આવે છે. ઓકે, ઓમેગા તમને આપી દીધું, એ આપી દીધું 50 રેડિયન પર સેકન્ડ. આ ગૂંચળામાં પ્રેરિત મહત્તમ અને સરેરાશ EMF મેળવો. એટલે તમારે E0 ફાઇન્ડ કરવાનું છે અને બીજું E એવરેજ તમારે ફાઇન્ડ કરવાની છે. ઓકે, E0 તો બહુ સિમ્પલ છે, આપણી આગળ ઇક્વેશન છે મહત્તમ વોલ્ટેજ માટેનું. E0 બરાબર NAB ઓમેગા. હવે અહીંયા આગળ તમને એરિયા આપ્યો નથી પણ રેડિયસ આપેલી છે, એટલે એરિયાની જગ્યાએ તમારે πr² કરવું પડશે. એટલે E0 બરાબર n આવી જશે πr² b ઓમેગા. અધરવાઇઝ હવે અહીંયા આગળ તમે કિંમત મૂકશો એટલે તમને ફાઇનલ મહત્તમ વોલ્ટેજ સી મળશે. E0 આપણને મળશે આઈ થિંક 0.603 વોલ્ટ. કરેક્ટ? હવે બીજું વધારામાં તમને પૂછેલું છે કે EMF છે એની એવરેજ કેટલી થશે? 0 થશે. E એવરેજ છે એ આપણને 0 મળશે, કારણ કે અહીંયા આગળ સાઇનનું વિધેય છે. તો EMF વિરુદ્ધ તમે થીટાનો ગ્રાફ ડ્રો કરવા જઈશો તો એ ગ્રાફ આપણને આવો મળશે. તો આની એક આવતકા પરની એવરેજ લેવા જઈશો તો એ કેટલી આવશે? 0, કારણ કે અડધું ધન છે અડધું ઋણ છે. એટલે આની એવરેજ કેટલી થઈ જશે? 0 થઈ જશે. એટલે E એવરેજ છે એ 0 થશે. ડન. ત્યાર પછી વધારામાં આપણને કીધું કે જો આ ગૂંચળું 10 ઓહમ અવરોધનો એક બંધ ગાળો રચે તો ગૂંચળામાંના પ્રવાહના મહત્તમ મૂલ્યની ગણતરી કરો. ઓકે, તમને અવરોધ આપી દીધું, એ આપેલો છે તમને 10 ઓહમ. તો આપણે આઈ મેક્સિમમ છે એ ફાઇન્ડ કરવાનું છે. સિમ્પલ, અહીંયા આગળ ઓહમનો નિયમ તમે યુઝ કરી શકો. E મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ E0/R. સો આઈ મેક્સિમમ E0 તમને મેં ગોતી દીધું 0.603 અને R એટલે થઈ ગયું 10. એટલે આઈ મેક્સિમમ છે એ આપણને મળશે 0.0603 એમ્પિયર. સો આ આપણને મળશે મહત્તમ પ્રવાહ. ત્યાર પછી હજી આગળ આપણને પૂછેલું છે, એમાં કહી દીધું કે જૂલ હીટિંગને કારણે સરેરાશ પાવરની ગણતરી કરો અને આ પાવર ક્યાંથી આવ્યો હશે. ઓકે, સિમ્પલ છે. આમ તમે જોવા જાઓ તો પાવર માટેનું સૂત્ર છે આપણે આગળ P બરાબર E²/R. ડન. હવે અહીંયા આગળ જનરેટર છે, એસી જનરેટર. સમય સાથે એના વોલ્ટેજ સી બદલાય છે.
કરેક્ટ. એટલે તમારે સીધી આ કિંમત મૂકવાની નથી. જો ડીસી હોય તો તમે પાવરનું આ ઇક્વેશન યુઝ કરી શકો. અહીંયા આગળ એસી છે તો તમારે શું કરવું પડશે, આની પછીના ચેપ્ટરની અંદર આપણે આરએમએસ મૂલ્ય લેતા શીખવાનું છે. આ દાખલા પૂરતી અત્યારે જસ્ટ યાદ રાખવાનું છે, ઈ આરએમએસ ઇઝ ઇક્વલ ટુ થઈ જશે E0/√2. ઘણા વિદ્યાર્થી અહીંયા આગળ ભૂલ કરે છે, ખાસ ધ્યાન રાખજો. જો ડીસી હોય તો ઈની કિંમત તમે ડાયરેક્ટ આ મૂકી શકો. અહીંયા આગળ એસી છે, એસી છે એટલે એવરી સમયે એના વોલ્ટેજ સી બદલાશે, કારણ કે ફ્લિપ ફ્લોપ થયા રાખે. કરેક્ટ. એટલે તમે ડાયરેક્ટ આ કિંમત ન મૂકી શકો, આની માટે તમારે આરએમએસ મૂલ્ય છે એ લેવું પડે. હવે આ કિંમત તમે અહીંયા આગળ મૂકી દો એટલે પી બરાબર શું થઈ જશે, E0 એનો સ્ક્વેર અને √2 છે એનો વર્ગ એટલે 2 અને છેદમાં R. હવે E0 છે એની જગ્યાએ તમે કિંમત મૂકી શકો 0.603 એનો વર્ગ 2m ના અને R તમને આપેલું છે 10. ફાઇનલ સાદું રૂપ આપશો એટલે તમને પાવર મળશે. હવે આ પાવર આવ્યો ક્યાંથી? ઓકે, મેં કીધું એમ તમારે કોઈક ને કોઈક રીતે આર્મેચર છે એને રોટેશન કરાવવું પડશે, એટલે તમારે યાંત્રિક કાર્ય છે એ કરવું પડશે. કરેક્ટ. પરિણામે આપણને વિદ્યુત ઉર્જાથી મળશે. હમણાં આપણે બે પ્રકારના જનરેટર છે એ જોયા હતા. એક હતો હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર અને બીજો હતો થર્મલ ન્યુક્લિયર જનરેટર. કરેક્ટ. સો એમાં આપણે કોઈક ને કોઈક રીતે આર્મેચર છે એને રોટેશન કરાવતા હતા. પરિણામે આપણને EMF બોલે તો વોલ્ટેજ છે એ મળતો હતો. કરેક્ટ. તો એ પાવર આવવાનું કારણ આ છે. ડન. સો બેઝિક છે, એકદમ ઇઝી છે. ત્યાર પછીનો સ્વાધ્યાયનો 17મો ન્યુમેરિકલ જુઓ. એમાં તમને એવું કહી દીધું કે એક રેખીય વિદ્યુત ભાર લેમ્બડા પ્રતિ એકમ લંબાઈને એમ દ્રવ્યમાન અને R ત્રિજ્યાના વ્હીલની ધાર પર એક સરખી રીતે મૂકવામાં આવેલ છે. આ વ્હીલમાં હલકા અવાહક આરાઓ છે અને તે તેના અક્ષને અનુલક્ષીને ઘર્ષણ વિના ભ્રમણ કરવા માટે મુક્ત છે. એક સમાન ચુંબકીય ક્ષેત્ર એ ધારની અંદર વર્તુળાકાર વિભાગમાં વિસ્તરેલ છે, જેને B બરાબર માઇનસ B0 K દ્વારા આપવામાં આવેલ છે. આ ક્ષેત્ર અચાનક બંધ કર્યા પછી વ્હીલનો કોણીય વેગ શું હોય છે? ઓકે, તમારે ફાઇન્ડ કરવાનું છે કોણીય વેગ. અહીંયા આગળ તમને કોઈ સિમ્પલ ડાયાગ્રામ સી આપેલો છે. તમને રેખીય વિદ્યુતભાર ઘનતા સી આપેલી છે, એ તમને આપેલી છે લેમ્બડા. બીજી એક અગત્યની વસ્તુ એ છે કે અહીંયા આગળ જે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડેલું છે એ માત્ર ને માત્ર એટલા વિસ્તારમાં જ છે, એ જેટલી રેડિયસ પૂરતી જ. આ વિસ્તારમાં કોઈ જાતનું ચુંબકીય ક્ષેત્ર નથી. આ ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. હવે અહીંયા આગળ રેખીય વિદ્યુતભાર ઘનતા તમને આપેલી છે, સો એના ઉપરથી તમે વિદ્યુતભાર છે એ ફાઇન્ડ કરી શકો. એનું સૂત્ર છે આપણે આગળ રેખીય વિદ્યુતભાર ઘનતા એટલે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર થઈ જશે. સો ક્યુને અહીંથી સબ્જેક્ટ બનાવો એટલે ક્યુ બરાબર લેમ્બડા ઇન્ટુ L. આ તો પરિઘ થઈ ગયો ને, તો પરિઘ બરાબર શું આવશે 2πr. સો આ તમને મળી ગયો વિદ્યુતભાર. હવે અહીંયા આગળ સ્ટાર્ટિંગમાં તમે ક્ષેત્ર છે લાગુ પાડેલું છે, પરિણામે એની સાથે કંઈક ફ્લક્સ છે એ સંકળાશે. એટલે હું આ રીતે લખું છું, શરૂઆતમાં ફ્લક્સ ફાઈ છે. હવે શું કરવાનું છે, આ ક્ષેત્ર છે એને બંધ કરવાનું છે. ક્ષેત્ર તમે જેવું બંધ કરશો તો આની સાથે સંકળાતું જે ફ્લક્સ છે એ 0 થઈ જશે. એટલે આમ લખીએ આપણે, ક્ષેત્ર બંધ કરતા રિંગ સાથે સંકળાતું ફ્લક્સ એ ફાઈ બરાબર 0 થશે, રિંગ અથવા તો વ્હીલ. કરેક્ટ. અહીંયા આગળ નોર્મલી ફ્લક્સની અંદર ચેન્જીસ છો. જો ફ્લક્સ બદલાતું હોય તો પરિણામે એમાં EMF પ્રેરિત થશે, કારણ કે સ્ટાર્ટિંગમાં ફ્લક્સ કેટલું છે 5, પછી ફ્લક્સ કેટલું થઈ જાય છે 0, તો પરિણામે EMF પ્રેરિત થશે. બીજી એક અગત્યની બાબત એ છે કે ચુંબકીય ક્ષેત્ર છે એ અંદરની દિશામાં છે અને ચુંબકીય ક્ષેત્ર ઘટે છે. ડન. એટલે પરિણામે ફ્લક્સ આ દિશામાં ઘટે છે, કારણ કે સ્ટાર્ટિંગમાં ફ્લક્સ કેટલું છે 5, પછી ઘટીને કેટલું થઈ જાય છે 0. એટલે ફ્લક્સ એ નોર્મલી અંદરની દિશામાં ઘટે છે. જો ફ્લક્સ ઘટતું હોય તો લેન્ઝના નિયમ અનુસાર
EMF એવી રીતે ઉત્પન્ન થશે કે જે ફ્લક્સને વધારવાનો પ્રયત્ન કરશે. આ દિશામાં ફ્લક્સ ઘટે છે એટલે આ દિશાની અંદર EMF ઉત્પન્ન થશે. તો પરિણામે વ્હીલમાં પ્રવાસી આમ રચાય છે. કરેક્ટ. એટલે પ્રવાસ એની જે ડાયરેક્શન આવશે એ નોર્મલી આમ આવશે. એટલે વ્હીલમાં આ રીતે પ્રવાસે એ રચાશે. આપણે બળનો આઘાત છે એ ભણી ગયા. એનું ફોર્મ્યુલા હતું ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ ડેલ્ટા ટી. આની બરાબર લખાય એમ ઇન્ટુ ડેલ્ટા વી. સો 5 બરાબર માવો. કરેક્ટ. આના ઉપરથી એમ છે એની જગ્યાએ આવી જશે આઈ. એટલે જડત્વની ચાક માત્રા. ડેલ્ટા વી ઓકે. સ્ટાર્ટિંગની અંદર વ્હીલ છે એ સ્થિર છે એટલે એની કોણીય વેગ છે કેટલો આવશે? 0 આવશે શરૂઆતમાં. પછી આ રોટેશન કરે છે એટલે અંતિમ કોણીય વેગ આવશે. એટલે અંતિમ માઇનસ પ્રારંભિક કરશો તો એ ફાઇનલ ઓમેગા જ આવશે. ડેલ્ટા ઓમેગા હું લખતો નથી કારણ કે ડેલ્ટા ઓમેગા બરાબર શું થશે? ઓમેગા માઇનસ ઓમેગા 0. સ્ટાર્ટિંગમાં વ્હીલ છે એ સ્થિર છે એટલે આ 0 થશે. અંતિમ ફરે છે એટલે એને કાંઈ કહીશે ટેટ ઇક્વલ ટુ એફની જગ્યાએ આવી જશે ટોર્ક અને ડેલ્ટા ટીનું ડેલ્ટા ટી. આ એટલે જડત્વની ચાક માત્રા છે, વ્હીલ છે તો એની જડત્વની ચાક માત્રા આવશે એમ આર સ્ક્વેર ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ટોર્ક એટલે શું થશે? આર એફ સાઇન થીટા. આર એફ અને થીટા સી 90 થશે. અચ્છા, કઈ રીતે? ઓકે, બળ આમ લાગે, આર સી આમ છે એટલે એંગલ જે આવશે એ તો 90 જ આવશે. ડન. ખ્યાલ આવે છે? એફ સી સ્પર્શકની દિશામાં હોય, આર આમ છે તો એ બે વચ્ચેનો એંગલ છે એ 90 થશે. સાઇન 90 એટલે 1 થશે. અને ડેલ્ટા ટીનું ડેલ્ટા ટી. એફ એટલે નોર્મલી શું થશે? ક્યુ ઇન્ટુ ઈ એટલે આવશે એમ આર સ્ક્વેર ઓમેગા ટેટ ઇક્વલ ટુ આર અને એફની જગ્યાએ આવશે ક્યુ ઈ ડેલ્ટા ટી. ક્યુની જગ્યાએ તમે કિંમત મૂકી શકો એટલે એમ આર સ્ક્વેર ઓમેગા આર. ક્યુ બોલે તો એ થઈ ગયું લેમ્બડા ઇન્ટુ 2 પાઈ આર. કરેક્ટ. ઈ ઇન્ટુ ડેલ્ટા ટી એમના. ચાલો ઉડે એટલે ઉડાડીએ. આર ઇન્ટુ આર એટલે આર સ્ક્વેર, એ કેન્સલ આઉટ. ફાઇનલ ઓમેગા છે અને આપણે સબ્જેક્ટ બનાવીએ તો ઓમેગા બરાબર અહીંયા આગળ આવી જશે નોર્મલી 2 પાઈ લેમ્બડા ઈ ડેલ્ટા ટી અને છેદમાં શું આવશે? એમ. સો આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. ડન. હવે આપણે વિદ્યુત ક્ષેત્ર છે એ ફાઇન્ડ કરવાનું છે. અહીંયા આગળ EMF છે એ પ્રેરિત થાય છે કારણ કે ફ્લક્સની અંદર ચેન્જીસ થાય છે તો વ્હીલમાં EMF છે એ પ્રેરિત થશે. આપણી આગળ ફોર્મ્યુલા છે એક, E બરાબર ક્લોઝ લૂપ E ડોટ dl. હવે ઈની જે દિશા હશે એ dlની દિશા થશે. એ આમ છે, એ જ દિશામાં dl લઈએ એટલે થીટા સી 0 નો થશે. કોસ 0 એટલે 1 થશે. એ અચળ થશે. ક્લોઝ લૂપ સંકલનમાં આવશે dl. હવે આના ઉપર તમે નાના નાના ટુકડા લેવા જશો તો dl સી આખો પરિઘત થઈ જશે. પરફેક્ટ. એટલે એ આવશે 2 પાઈ આર. એટલે EMF E બરાબર E આવી ગયું 2 પાઈ આર. સો આ તમને મળી ગયું EMF. EMF એટલે શું થશે? ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી ડી ફાઈ બાય ડીટી ધેટ ઇક્વલ ટુ E 2 પાઈ આર. ડેલ્ટા ફાઈ એટલે ફ્લક્સમાં થતો ફેરફાર. સ્ટાર્ટિંગમાં ફ્લક્સ ફાઈ છે, અંતિમ કેટલું છે? 0. તો તફાવત લેવા જઈશું તો એ ફાઈ જ આવશે ડેલ્ટા ફાઈની જગ્યાએ અપોન ડેલ્ટા ટી ધેટ ઇક્વલ ટુ E ઇન્ટુ 2 પાઈ આર. આવું થશે ને? ફ્લક્સ ફાઈ બોલે તો શું થઈ જશે? AB કોસ થીટા અને થીટા છે એ તો 0 નો જ આવશે કારણ કે આ જે વ્હીલ છે એનો એરિયા આમ આવશે. ચુંબકીય ક્ષેત્ર અંદરની દિશામાં છે એટલે થીટા સી 0 નો થશે. કોસ 0 એટલે 1 થશે. છેદમાં આવશે ડેલ્ટા ટી ધેટ ઇક્વલ ટુ E ઇન્ટુ 2 પાઈ આર. એરિયા શું આવશે? જેટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હોય એ એરિયા લેવાનો. માત્ર ને માત્ર એટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર તમે લાગુ પાડેલું છે તો આનો જ એરિયા આવશે. રેડિયસ તમને આપેલી છે A તો આ આવશે પાઈ
એ સ્ક્વેર બી અપોન ડેલ્ટા ટી ધેટ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ 2πr. અધરવાઇઝ અહીંથી પાઈ કેન્સલ આઉટ થશે અને ઈને તમે સબ્જેક્ટ બનાવશો એટલે ઈ બરાબર શું આવશે? એ સ્ક્વેર બી ના છેદમાં 2r ઇન્ટુ ડેલ્ટા ટી. ચાલો, આ વિદ્યુત ક્ષેત્ર આપણને મળી ગયું. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2. આ કિંમત છે એ તમે અહીંયા આગળ મૂકી દો એટલે ફાઇનલ તમને ઓમેગા સી મળશે. શું મળશે? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π પછી લેમડા. ઈ બોલે તો શું આવ્યું? એ સ્ક્વેર બી અપોન શું છે? 2r ડેલ્ટા ટી. પછી અહીંયા આગળ ડેલ્ટા ટી અને છેદમાં એમ છે. ડેલ્ટા ટી અને છેદમાં એમ. સો ડેલ્ટા ટી કેન્સલ આઉટ, પછી 2 કેન્સલ આઉટ, એટલે ઓમેગા આપણને શું મળશે? એ મળશે પાઈ લેમડા એ સ્ક્વેર બી અપોન આર એમ. પરફેક્ટ. તો આ આપણને સૂત્ર મળશે. બીની કિંમત તમને આપેલી છે -B0 k કેપ. મૂલ્ય તમે લેશો તો એ પ્લસ જ આવશે એટલે બીની જગ્યાએ આવી જશે નોર્મલી B0. કરેક્ટ. સો આ બેઝિક આખો આઈડિયા છે, પણ આ જે ન્યુમેરિકલ છે એ ખાસ અગત્યનો ન્યુમેરિકલ છે એટલે આને તમારે 5 સ્ટાર સી કરવાનો રહેશે. ખાસ કરીને આવા જે ન્યુમેરિકલ છે એ JEEની અંદર મોટાભાગે પૂછાતા હોય છે. કરેક્ટ. એટલે કોન્સેપ્ટ છે એ થોડોક આની અંદર તમારે સમજવાનો રહેશે. પરફેક્ટ. સો બેઝિક થઈ ગયું અને એકદમ આમ સમજવા જેવો ટોપિક કહી શકાય.